हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज हूँ तमारी साथे शेर करीश मकाईना पौवाना चेवડાની રેસીપી, જે આપણે મહિના દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકીએ છીએ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। ચેવડો બનાવવા માટે મેં અહીંયા બધી સામગ્રી લઈ લીધેલી છે। એમાં આપણે કાજુ, બદામ, કિસમિસ, સિંગદાણા, કોપરું, લીલા લીમડાના પાન, લીલી મરચી, દાળિયા લીધેલા છે। તો હવે આપણે પહેલાં ચેવડા માટેનો મસાલો બનાવી લઈશું। આ મસાલાથી તમારા ચેવડાનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે। એમાં મેં 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર અને 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર અને મીઠું 1/2 ટેબલ સ્પૂન જ નાખેલું છે, કેમ કે આપણે સંચળ પાવડર નાખેલો છે એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે। હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હું આ ચેવડો ચોખાના પૌવા અને મકાઈના પૌવા બંનેનો બનાવું છું મિક્સ કરીને। તમે એકલા મકાઈના પૌવાનો પણ બનાવી શકો છો। આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો આ રીતનું આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં આપણે એક એક વસ્તુ કરીને ફ્રાય કરી લઈશું। સૌથી પહેલાં મેં કોપરું ફ્રાય કરેલું છે। આ બધી જ સામગ્રીનું પ્રમાણ તમે ચેવડાની ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો। મેં અહીંયા 500 ગ્રામ ચોખાના પૌવા અને 500 ગ્રામ મકાઈના પૌવા લીધા છે, તો મેં એ પ્રમાણે લીધેલું છે। તમે જોઈ શકો છો આપણું કોપરું સરસ રીતે ફ્રાય થઈ ગયું છે ગોલ્ડન બ્રાઉન। તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું અને આ રીતે આપણે જાળીમાં બાકી બધી વસ્તુ પણ ફ્રાય કરી લઈશું। ફ્રાય કરેલી સામગ્રી બધી કોઈ જાળીવાળું વાસણ કે આ રીતની કોઈ છાયણી કે આપણે ભાત ઓસામણનો જે છાયણો હોય એમાં કાઢવાની છે, એટલે જે એક્સ્ટ્રા તેલ હશે એ નીકળી જશે। તો હવે આપણે ડ્રાયફ્રૂટવાળા ફરતી બધું એક પછી એક ફ્રાય કરી લઈશું। હવે હું બદામને ફ્રાય કરી રહી છું। બદામ મેં અહીંયા લાંબી સ્લાઇસ કરી લીધી છે। તમને નાના નાના પીસ પસંદ હોય તો તમે નાના ટુકડા કરીને પણ લઈ શકો છો। બદામ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે સરસ રીતે। આમાં તમારે બદામ ન નાખવી હોય, એકલા કાજુ અને કિસમિસ નાખો તો પણ ચેવડો સરસ બનશે। એટલે જો બદામ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણી બદામ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો હવે આપણે એને પણ કાઢી લઈશું આપણે કોપરું રાખેલું છે એ વાસણમાં। હવે આપણે એ જ રીતે કાજુને પણ ફ્રાય કરી લઈશું। કાજુ મેં અહીંયા 2 ફાડા કરીને લઈ લીધેલા છે। તમે પીસ કરીને પણ લઈ શકો છો, 2 ટુકડા કરીને પણ લઈ શકો છો। કાજુ પણ સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે એને પણ આપણે એ જ વાસણમાં બધી વસ્તુ સાથે રાખી દઈશું। કાજુને ફ્રાય થવામાં ટાઈમ નહીં લાગે, એટલે તમે જોઈ શકો છો આપણા કાજુ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે। કરેલી બધી જ સામગ્રી આપણે એકસાથે જ રાખવાની છે, અલગ અલગ રાખવાની જરૂર નથી। તો હવે આપણે કાજુ ફ્રાય કરી લીધા છે। હવે આ જ રીતે આપણે કિસમિસ પણ ફ્રાય કરી લઈશું। કિસમિસને ફ્રાય થવામાં બિલકુલ સમય નહીં લાગે અને ફ્રાય થશે એકદમ સરસ ફૂલી જશે। તમે જોઈ શકો છો કિસમિસને ફ્રાય થવામાં બિલકુલ જ સમય નથી લાગ્યો। આપણી કિસમિસ એકદમ સરસ ફૂલી ગઈ છે, તો એને પણ આપણે બધી સામગ્રી સાથે રાખી દઈશું। એક્સ્ટ્રા તેલ હોય એ કાઢીને આપણે નિતારીને એકદમ લેવાની છે। હવે આપણે દાળિયાને ફ્રાય કરી લઈશું। દાળિયા જે આપણે ફોતરા વગરના દાળિયા આવે એ લેવાના છે, અને દાળિયા જો વધારે પસંદ હોય તો તમે થોડું પ્રમાણ વધારી પણ શકો છો। મેં અહીંયા 1 વાટકી લીધેલા છે, તમે 1.5 વાટકી પણ લઈ શકો છો। દાળિયા આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। એકદમ વધારે ફ્રાય નથી કરવાના, નહીંતર એ દાજી જશે, બળી જશે। દાળિયા ફ્રાય થઈ જશે એટલે ખાવામાં એનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એકદમ ક્રન્ચી લાગશે। એટલે તમે વધારે પ્રમાણમાં નાખશો તો પણ તમને સરસ લાગશે। તો અહીંયા આપણા દાળિયા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તમે જોઈ શકો છો એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। બસ આટલો જ કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરવાના છે। તો હવે એને પણ આપણે બધી સામગ્રી સાથે જ રાખી દઈશું। હવે હું અહીંયા સિંગદાણા લઈ રહી છું। સિંગદાણા પણ મેં અહીંયા 1 વાટકી જ લીધેલા છે। એનું આપણે મોઢું ખુલી જાય સિંગદાણાનું ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે।
જ્યારે ફ્રાય કરીશું તો એનો ખાવામાં ટેસ્ટ તમને સારો નહીં લાગે, થોડું દાજી ગયું હોય એવી સ્મેલ પણ આવશે. એટલા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. પહેલાં તેલ એકદમ સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ પર તેલ ગરમ કરવાનું છે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ બધી વસ્તુને ફ્રાય કરવાની છે. તમે જોઈ શકો છો આપણા સિંગદાણા પણ સરસ ફ્રાય થઈ ગયા છે. સિંગદાણાના મોઢા ખુલી જાય એટલા જ આપણે ફ્રાય કરેલા છે. એકદમ વધારે પડતો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય નથી કરેલા. તો હવે આપણે એને પણ બધી સામગ્રી સાથે રાખી દઈશું. હવે આપણે અહીંયા લીલી મરચી જે કાપીને રાખેલી હતી એ ફ્રાય કરી લઈશું. જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો તમે મરચી સ્કીપ પણ કરી શકો છો. મારા બાળકોને અને મારા ઘરમાં બધાને જ સ્પાઇસી પસંદ છે, એટલા માટે હું મરચી નાખી રહી છું. તમે ન પણ નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. મરચીને ફ્રાય થવામાં બિલકુલ સમય નથી લાગતો. 30 સેકન્ડમાં જ આપણી મરચી સરસ ફ્રાય થઈ ગઈ છે. તો હવે એ જ રીતે આપણે સૂકા લીમડાના પાન પણ ફ્રાય કરી લીધા છે અને બધું વસ્તુ એક વાસણમાં લઈ લીધેલી છે. જે ચેવડા માટે મસાલો બનાવીને રાખેલો હતો એમાં સરસ રીતે 2 ચમચી, અત્યારે 2 થી 3 ચમચી આપણે છાંટી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ અત્યારે ફ્રાય કરેલી ગરમ છે એટલે સરસ રીતે આપણો મસાલો મિક્સ થઈ જશે. મસાલામાં પણ મેં તમને કહ્યું એમ બાળકો માટે, નાના બાળકો માટે બનાવતા હોય તો તમે લાલ મરચું ઓછું પણ નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે બધી સામગ્રી જે રીતે ફ્રાય કરી એ જ રીતે આપણે ચોખાના પૌવાને પહેલાં ફ્રાય કરી લઈશું. ચોખાના પૌવા આ રીતે આપણે છાયણીમાં ફ્રાય કરીશું એટલે એકદમ સરસ ફૂલી જશે અને બિલકુલ તેલ પણ નહીં રહે. તો આ જ રીતે આપણે બાકીના ચોખાને પૌવાને પણ ફ્રાય કરી લઈશું. એને પણ મેં એક કાણાવાળા વાસણમાં જ રાખેલા છે એટલે જેમાં એક્સ્ટ્રા તેલ હોય તો એ પણ નીકળી જાય. ચોખાના પૌવાનો ચેવડો ગમે ત્યારે તમે બનાવો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ એને કઢાઈમાં તેલમાં નાખીને ફ્રાય નહીં કરો અને આ રીતે ફ્રાય કરશો તો બિલકુલ તેલ પણ નહીં રહે અને તમારો ચેવડો ખાવામાં પણ ખૂબ જ સરસ બનશે. તો ચોખાના પૌવા આપણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ડાયરેક્ટ તેલની અંદર જ કઢાઈમાં જ આપણે મકાઈના પૌવા ફ્રાય કરી લઈશું. મકાઈના પૌવા તળવામાં આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે, નહીંતર પૌવા ફૂલશે નહીં અને થોડા ચવડ બનશે ખાવામાં. એટલા માટે ફાસ્ટ ગેસની ફ્લેમ પર જ આપણે મકાઈના પૌવાને તળવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આ જ રીતે આપણે બાકીના બધા જ પૌવા ફ્રાય કરી લઈશું. આપણા મકાઈના પૌવા પણ બધા ફ્રાય થઈ ગયા છે અને મેં એક મોટા વાસણમાં જ લીધેલા છે એટલે આપણે મસાલો સરસ રીતે મિક્સ કરી શકીએ. તો એની ઉપર આપણે આ રીતે મસાલો છાંટી દઈશું. તમે જોઈ શકો છો પૌવા એકદમ ગરમ છે એટલે આ રીતે આપણે મસાલો મિક્સ કરશું એટલે બધા પૌવામાં સરસ રીતે મિક્સ થઈ જશે. મકાઈના પૌવામાં મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જે ચોખાના પૌવા ફ્રાય કરીને રાખેલા હતા એને પણ આ જ વાસણમાં આપણે મિક્સ કરી દઈશું. એની સાથે એમાં આપણે મસાલો હજુ એડ કરવાનો બાકી છે. તો ચોખાના પૌવા મેં બધા આમાં રાખી દીધા છે. હવે આપણે એની ઉપર પણ મસાલો છાંટી દઈશું. તો હવે આમાં પણ આપણે મસાલો સરસ રીતે મિક્સ કરી દઈશું અને તમે આ મસાલા સાથે એકવાર ચેવડો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમારો ચેવડો એકદમ બજાર કરતાં પણ વધારે સરસ ટેસ્ટી બનશે. આ મસાલામાં મેં પીસેલી ખાંડ નથી નાખેલી. જો તમને પસંદ હોય સ્વીટ ટેસ્ટ થોડો તો પીસેલી ખાંડ પણ નાખી શકો છો, પણ મેં કિસમિસ નાખેલી છે એનાથી પણ સરસ એવો સ્વીટ ટેસ્ટ આવી જાય છે. એટલે તમે જો ખાંડ ન નાખવી હોય તો કિસમિસ થોડી વધારે પણ નાખી શકો છો. કોપરું ને ડ્રાયફ્રૂટ ને બધું જે ફ્રાય કરીને રાખેલી હતી એ બધી જ સામગ્રી આમાં સરસ રીતે મિક્સ કરી દઈશું પૌવાની સાથે જ. અને જો મસાલો અત્યારે બચેલો હોય તો એ પણ આમાં અત્યારે મિક્સ કરી દેવાનો છે એટલે બધા જ ચેવડામાં એક સરખો મસાલો મિક્સ થઈ જશે. ની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઇક અને ફોલો જરૂરથી કરજો. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.